આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યભરમાં આજે હોળી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. પરંપરા મુજબ આજે સાંજે રાજ્યભરમાં હોળિકા પૂજન યોજાશે. ડાકોર, પાવાગઢ, અમદાવાદના જગન્નાથ મંદિર સહિતના મંદિરોમાં આજે સાંજે હોળિકા દહન કરાશે. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળામાં ભાગ લેવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, પદયાત્રીઓ પગપાળા કરી ડાકોર પહોંચી રહ્યા છે. ડાકોર જવાના રસ્તાઓ પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા પણ શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરાઈ છે. પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી, ડ્રોનની મદદથી નજર રખાશે. 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કરાશે. દરમિયાન રાજ્યભરમાં લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો બજારોમાં પિચકારી, કલર, ધાણી અને ખજૂરની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે અને આ પર્વ પ્રેમ, સદભાવના અને એકતા સમયે ઉમંગનું પર્વ બની રહે તેવી આશા વ્યક્ત કરી છે. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશના રંગે રંગાતા ભક્તો મોટી સંખ્યામાં દ્વારકા પહોંચ્યા હતા. રાસની રમઝટ સાથે અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ખેડા જિલ્લાની કૃષ્ણનગરી ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણી થઈ રહી છે. હોળીના દિવસે ભાવિક ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. ફાગણી પૂનમે ગામે ગામ અને શહેરોમાં હોળી ઉત્સવ ઉમંગભેર મનાવાય છે. ધાર્મિક આસ્થા અને પર્યાવરણ રક્ષા પણ થાય અને વાતાવરણ શુદ્ધ થાય તે માટે લાકડાને બદલે ગૌકાષ્ઠથી હોળી પ્રગટાવી વૈદિક હોળીનું ગોધરા શહેર સહિત જિલ્લાના વિવિધ શહેરોમાં આયોજનો કરાયા છે. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં રજવાડાના સમયથી ભંગોર રિયાસતથી શરૂ થયેલા હોળી પૂર્વેના 8 દિવસ ભંગોરિયા મેળા અને હોળી બાદ 12 દિવસ સુધી સળંગ જુદી જુદી જગ્યાએ ભરાતા ભાતીગળ લોકમેળાએ અહીંયા વસતા આદિવાસીઓને સાંસ્કૃતિક વિરાસત આજે પણ સચવાયેલી જોવા મળી રહી છે. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે રાજાની હોળી પ્રગટાવાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જેલના બંદીવાન ભાઈઓના સ્વાસ્થ્ય સારું રહે તે બાબતને ધ્યાનમાં રાખીને કોમન યોગા પ્રોટોકોલ શિબિરનું પાટણ જિલ્લા સબ જેલમાં આયોજન કરવામાં આવેલ છે. હોળી પર્વની ઉજવણી અંતર્ગત 108 બંદીવાન ભાઈઓને યોગ સત્ર બાદ અબીલ ગુલાલ સાથે હોળી પર્વ ઉજવવામાં આવ્યું. આ ઉજવણીમાં બંદીવાન ભાઈઓ સાથે સુજનીપુર જેલના જેલ અધિક્ષક બળદેવભાઈ દેસાઈ તથા એમના તમામ સ્ટાફ મિત્રો અને જિલ્લા કોઓર્ડિનેટર અંકિતાબેન પટેલ તથા યોગ ટ્રેનર અસ્મિતાબેન ભાટી અને રચનાબેન સોની હાજર રહ્યા હતા. આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલની તો મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મેચ રમશે. આઈપીએલ મેચને ધ્યાને લઈ અમદાવાદ મેટ્રો સેવાએ ખાસ પેપર ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. મેચના દિવસે મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનથી સવારના 6 વાગ્યાને 20 મિનિટથી રાતના 12 વાગ્યા સુધી ટ્રેન સેવા ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. આઈપીએલની મેચ માટે ફિક્સ 50 રૂપિયાના ભાડાની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. આ ઉપરાંત મેચના દિવસે મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે 8 વાગ્યાથી ખાસ પેપર ટિકિટ ખરીદી શકાશે. પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર કાર્યમાં જોડાયા છે, તો બીજી તરફ મતદાન જાગૃતિના ભાગરૂપે સિદ્ધપુરની વિવિધ શાળા કોલેજોમાં સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરાયું, જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મતદાન માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં યુવા મતદારોને બાઇક રેલી અને ક્વિઝ કોમ્પિટિશન દ્વારા મતદાનનું મહત્વ સમજાવીને પ્રેરિત કરાયા છે. લોકસભા સામાન્ય ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા તેમજ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના યુવા મતદારોને જાગૃત કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત બાઇક રેલી અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ આંતરિક ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં વિવિધ 9 સ્થળોએ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જે સતત 24 કલાક કાર્યરત રહેશે. જિલ્લામાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે વિશ્વ ટીબી દિવસ છે. લોકોમાં ટીબી રોગ વિશે જાગૃતિ વધારવા દર વર્ષે 24મી માર્ચે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને ટીબી મુક્ત બનાવવા સૌને આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે ટીબી દિવસ નિમિત્તે યોજાતા કાર્યક્રમોથી લોકો ક્ષય રોગને નિયંત્રિત કરવાના પડકારો વિશે જાગૃત થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.